સમય કેવો બદલાઈ ગયો છે નહીં? એક સમયે હું પણ તાકાતવર હતો. આ જ હાથોએ મારા ઘરના ભવિષ્ય માટે પસીનો વહાવ્યો હતો. દિવસ રાત મહેનત કરી એક એક રૂપિયો બચાવ્યો હતો. કેમ? મારા સંતાનો માટે, એમના સારા ભવિષ્ય માટે, ભણતર માટે, સુખ શાંતિ માટે. પણ આજે એ જ સંતાનો મને જૂનો સમજીને અવગણના કરવા લાગ્યા છે. આજે મારી હાજરી બોજારૂપ લાગવા લાગી છે. મને પૂછે છે કે બાપુ તમારે કંઈ જોઈએ છે? અને મારે હસીને કહેવું પડે છે કે ના ના બેટા, મને કાંઈ જોઈએ નહીં. હવે શું જોઈએ? આ શરીર હવે કોના માટે? જે હાથ કદી સમય જોયા વગર મહેનત કરતા, તે આજે કંપી રહ્યા છે. જે પગ કદી સંતાનો માટે દોડ્યા કરતા ને, તે આજે ધીમે ધીમે લથડિયા ખાઈ રહ્યા છે. અને જે હૃદય હંમેશા આશીર્વાદ સાથે ધબકતું, તે આજે એકલતા અને દુઃખથી ભરાઈ ગયું છે. ક્યારેક મારી પાસે પણ સમય નહોતો. કામમાં વ્યસ્ત રહેતો. દિવાલ ઘડિયાળ આગળ વધતી જતી, પણ તેટલું જાણતો હતો કે મારી મહેનત મારા પરિવાર માટે છે, મારા સંતાનો માટે છે. તેમને ભણાવ્યા, ઊંચા સપના આપ્યા, અને એક દિવસ જ્યારે બધું જ પૂરું થઈ ગયું ને, અને હું એમ વિચારતો હતો કે હવે મારી વારી છે, હવે હું એમના પ્રેમમાં જીવીશ. પણ સમયની ઉંમર નથી થતી હો, મારે ઉંમર થઈ ગઈ. હું જૂનો થઈ ગયો. મારા હાથ હવે કાપે છે, મારા પગ હવે લથડે છે, અને મારા માટે આ ઘર સાવ અજાણ્યું બની ગયું છે. ક્યારેક ત્યાગી શકાય એવું એક જૂનું ફર્નિચર બની ગયું છે. યાદ છે જ્યારે તું નાનો હતો ને, રાત્રે તું રડી પડતો અને હું તને ખોળામાં લઈ ઊંઘાડતો હતો. તને તાવ આવતો ને તો હું રાતભર જાગતો. બેસી રહેતો, તને ભૂખ લાગતી તો મારો ભાગ તને ખવડાવતો. તું એક શિષ્ય હતો અને હું એક ગુરુ હતો. તારા માટે મારી ઈચ્છાઓને ત્યજવાનો મને કદી અફસોસ ન થયો. પણ આજે હું છું, તું છે, પણ તારો સમય મારી પાસે નથી. આજે મારા શબ્દો અનાશ્રિત થઈ ગયા છે. આજે હું બોલું તો તું મોજ મસ્તીમાં વ્યસ્ત હોય, માટે મેં બોલવાનું બંધ કરી દીધું છે. તું પૂછે બાપુ કેમ શાંત બેઠા છો, અને હું હસીને કહું કે બેટા, આજે મારે એકલું બેસવામાં શાંતિ મળે છે. એક દિવસ તું પણ બાપ બનશે. તારા સંતાનો તારી સાથે આમ જ વર્તન કરશે ને, ત્યારે તને સમજાશે કે એક પિતાની દશા શું હોય છે. એક પિતા પોતાના સંતાનો માટે પોતાનું સર્વસ્વ અપાવી શકે છે, પણ જ્યારે એ જ સંતાન પોતાનો સમય નથી આપતો ને, ત્યારે પિતા લાચાર થઈ જાય છે. હવે મારે તારા પર ગુસ્સો નથી, ફરિયાદ નથી. મને માત્ર તારા માટે આશીર્વાદ જ આપવા છે કે ભગવાન કરે તારા સંતાનો કદી તને એકલો ન છોડે. કોઈ વાત નહીં બેટા, હું બધું માની ગયો છું. અને સમય કેવો બદલાય છે. એક વખત હું પણ તાકાતવર હતો, મજૂરી કરી પરિવારને પાળતો, દિવસ રાત મહેનત કરી મારા સંતાનોને એક સુખમય જીવન આપવા મથતો. તમારી શાળાની ફી, તમારા ભવિષ્ય, બધું જ મારા માટે મહત્વનું હતું. આજે એ જ સંતાનો મને અસમર્થ સમજીને હળવો સમજવા લાગ્યા છે. મારી સાથે બેસવા ખચકાય છે. મારી વાતમાં હવે કોઈ રસ નથી. ક્યારેક પૂછું કે બેટા તારા માટે કંઈ કરું, તો કહે બાપુ તમે આરામ કરો, હવે તમારી જરૂર નથી. આરામ
જે હાથ કદી એક ક્ષણ પણ આરામ નહોતા કરતા, એ હાથ આજે નિષ્ક્રિય થઈ ગયા છે. જે આંખો રાત રાત જાગીને બાળકો માટે સપના જોયા હતા, એ આજે ઊંઘવા માટે મજબૂર છે. સમજો છો, આ જ છે સંસારનો નિયમ. પણ એક પ્રશ્ન છે મારા સંતાન માટે. જેમ મેં તને તું નાનો હતો ત્યારે સંભાળ્યો, ભણાવ્યો, મોટો કર્યો, તું પણ શું મારા માટે થોડું કરી શકે?